તો હાલ અમદાવાદની વાત કરીએ, જ્યાં રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પેસેન્જર એટલે કે SOP અને માર્ગદર્શિકાનું રાજ્યભરમાં કડક પાલન કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ કોઈ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યની તૈયારી અને આકસ્મિક આયોજનની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 થી સવારે 10 વાગ્યા દરમિયાન યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનની આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। તો આ પ્રોટોકોલ ફક્ત અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોને જ લાગુ પડે છે। અન્ય દેશોમાંથી આવતા મુસાફરે ચિંતા કરવાની જરૂર નથી। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ। આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા SOP બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી। માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે, અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી। તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે। એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની